रोम रोम भाइयों મિત્રો મારતા મારી લે પછી ટાટિયા ઢીલા થઈ જાય સમજ્યા પેલા મારતા તો ગમે મારી લે અને ગમે એકલો હાવ જ હોય ને અને હામાં 8-10 હોય તો હાવ જ ને પણ મારીને વ્યાવ એમાં કાંઈ નવાઈ નથી બરોબર એકલો માણાને જ ગમે મારી લે એવું કંઈ નથી 8 જણા કદાચ હાવ રાકા હોય ને તો એ હાવ જ ને મારી શકે સમજે એમાં કોઈ આપણે મર્દાનગી ન કહેવાય એકલાને બધા મારી પણ કાયદા કાનૂન એવા છે ને મારતા મારી લે બરોબર પણ આપણે પોલીસ મિત્ર એવા છે ને કે પછી ઓલી ડિલિવરી કેમ 2-4 દિન જ વાર હોય અને હાલતા હોય પછી પોલીસના ઓટા પડે ને પછી એમ પખતા હાલતા હોય સમજ્યા તમને એમ થાય કે ડિલિવરી આવે એવું પણ ડિલિવરી આવે એવું ન હોય આપણે પોલીસ મિત્ર એના પગના તાળિયા તોડી નાખ્યા હોય સમજ્યા એટલે આવું છે મારતા મરાઈ જાય પછી બાપા કરતા હોય એટલે એના કરતાં હે ને ખાઈ અને કામ ધંધો કરાય કાંઈ બીજું ન કરાય કોક ખાટથી સારું થવા આપણે ન જવાય સમજ્યા કોઈ સારા થાવ તો સેવા કાર્યમાં કંઈક સારા થાવ ને તો તમારું નામ રોશન થાય બાકી ખરાબ કામમાં તમે જાઓ ને તો પગના તાળિયા તૂટે બરાબર એ આવું ખોટી વાત નથી આ સાચી વાત છે અને આપણા કાયદા કાનૂન એવા છે ને ભારત દેશના એ વાત જ જાવે સંઘવી કહેતા હતા ખબર હે ને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એટલે કાયદામાં રહ્યો અને ફાયદામાં રહ્યો સમજ્યા એમાં મજા આવે પછી પખતું હાલવું એના કરતાં હે ને કામ ધંધો કરો બરોબર